ધરની બિન સુખ ધામ વિમલ બુદ્ધિ વરદાયિની માડી તવ પદ કરું મેં પ્રણામ માં ચિંતા વિઘ્ન વિનાશિની કમલાસિની શકત અભી સહતી હંસવાહિની મોહે દુર્ગા દે જે સુમત મળી આકાશ પાતાળ તું ધરી અંબર અને નાગસુર નર પાઈન મેં દિગપાલ દિગંબર ગાંઠી ડુંગર સાથી સાયર તેણ સમે નવનાથ અને નાર 64 નારીએ હાથ પસારીએ તેમ હરી રવરાય રવસિયે જગ બ્રહ્મસિયે માડી વકલ વેસિયે ઈશ્વરી અતુલિત બલ ધામ હેમ શૈલાભદે હમ ધનુજવન કૃષાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ सकल गुण निधानम वानराणाम दिशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने સુદાન બેગતા સમરીએ અરે તને ઉઠતા ને ગાય પણ હવે મેરી બતાજે ભાઈ એ તારું કામ જો પડતે કાગબાઈ ढोलू का डंका होवत अंकन डम डम डंका डमरू का अन डम 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 मम 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 अन डम 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 डंका डमरू का रणंका भैर भणंका ने गगन जनंका गहरेशा जय देव सिद्धेशा हरण कलेशा मगन गमेशा आयशा जी मगन गमेशा माहेशा અહીંથી એક બીજી જાહેરાત કરી દઉં કે આજે સ્ટેજ ઉપર જે કાંઈ રૂપિયા આવે એ અમે ભગવતી મોગલમાના ચરણોમાં અર્પણ કરીને જવાના છીએ. કલાકાર એક પણ રૂપિયો લઈને જવાના નથી, એટલે મોજ આવીને વરસતા રહેજો.
મઢડે માંડ મેળો નાચ સગલી નોતરી જે દિન મઢડે માંડ મેળો નાચ સગલી નોતરી પોસવાજ લાકાઈ લાર પંગત રસદ વદને ઉકળી અણવખાતવાદી માત બ્રાહ્મણ આ ભલેથી ગાવરી 9 લાખ પોષણ નકાલ નરગી એજ સોનલ અવતરી માડી એજ સોનલ અવતરી ડાકારાંગ અવાજ ચંડી ત્રંબાળાંગ આકારાંગા જે તોપુ ગુસાકારામ વીર આકારાત્ર સંગ ત્યાં તો ગોપ ધુઆ કરા પીઠ નતોલ ભાકરાંગ આજે સંગ્રામ સાગરા મેળે ટાકરા જે સંગ નાન્યા ડલે ગજ ડલ્લા ગાડે તેગ જલ્લા ઓકારા હમલ્લા બજે રંગ ઢેરા આક ત્યાં તો ટકે ભલ્લ ભલ્લા રાંબા ગાજર બેમાન ટોળા ગાજારો કાકણે તો આગલે ગારાટ ગડે ડાકારાંગ અવાજ ચંડી ત્રંબાળાંગ આકારા ગાજે ભલી વેડારી કટારી લંગા ગતા દિકલા કા બાણ હમારી ગજારી માહી હોતે સંગ્રામ હેમજરી નિશરી મનારી શાસ્ત્ર વાકા હૈયા ગજા ભૈયા માગે તારી તો ધારી કે નામ ગड्डी गड्डी आंख राखी सम गड्डी गड्डी बार दसड़ी साद्रवा हये राखवा धरम मंगोले रे तम्मा सके कंकोले सी गड्डी बार होली रमी बाद सारी निशरी होराम सांदा त्रोड़िया पांजरा वाला हाक लेसे बाग छीटा बांग बोली गामा डामा सैया हाक बाग जातो जटा सिंह सम जाला बचूटा पेनांग जाने अने कट्टा आसमान टूटा जमी वाला जाग त्या तो जाला फाला तेगो वाला प्रले काला वेर जागे पाड़ वाला रंगा काला रंग ताला मोर खड़ड़म खड़ड़म हड़ड़म मुखनाथ ग्रजंत हरे पर में हर मोर धरी पशुपालन काम प्रजालन नाथ करे सहनाई छजाट गुपार छटा चौटाट नगाराई तो बिरणे करताल फपाट चपाट कटा कट ढोल गमा कट मेरु धड़े मुमिया संग नाट गणम सर्वे सर संग नाट गणम सर्वे सरंगी सरथे तथा गुजर पर में हर मोद धरी पशुपा काम प्रजालन नाच करे
मांगी तारा जग मांगी 2 किलो एक न मेले रे मरद तारा जग मांगी तारा जग मांगी तारा जग मांगी પરમેશ્વરી એવા પૂજ્ય રાજભાઈમાં રાજલમાં અહીંયા બિરાજે છે. એમનું એવું પવિત્ર સાનિધ્ય આપણને સાંભળ્યું છે, આપણને કહેવાનું મન થાય પ્રકાશભાઈ કે માડી તું તો હે નાગલ નો અવતાર એ માડી તું અમને લાગશ ઘડીક મોગલ નો અવતાર. હવે રૂમ ઝૂમ રથડે ભેળિયા વાલી ગાવજે રૂમ રથડે રાજલ માડી ગાવ દે માડી તું તો નાગબાઈ નો અવતાર એ માડી તું છો મોગલ નો અવતાર. હવે રૂમ ઝૂમ રખડે રાજલ માડી ગાવ દે હવે રૂમ ઝૂમ રખડે ભેળિયા વાલી આવજે આ માડી આ જાણે એ માડી મુખડા તારા કોકે જ જોયા ભણતા લખે છે એમ હા તને બધા ન ઓળખી શકે પણ માડી તું ને કોક જ જાણે જગદંબા મુખડા કોકે જ જોયા એ બિરાજીને જંપી મારી જીભલડી એ બિરાજીને જંપી જીભલડી મોગલ તારા પર જાશે તારા છોરુડા સમરે ને તાજે માડી આવતી તારા છોરુડા એ સમરે ને તાજે માડી આવ
અમારે મહેમાનોમાં કનુમામાં, ચલાળા, અમારે દિલુમામાં કાઠી દરબારો, આહીરો, ભરવાડો, રબારીઓ, પટેલો, રાજપૂતો, અનેક સમાજના ચારણો, આ બધા મિત્રો અહીંયા બિરાજે છે. અનેક સ્નેહીઓ અહીંયા બિરાજે છે. પણ મોગલ એક જગદંબા આવી. કનુમામાં મોગલ ભીમરાણાના પાદરમાં બેઠી હોય, એને કડી સુધી આટો ન ખાવો પડે, એને કડી સુધી ભીમરાણાનું પાદર ન છોડવું પડે, પણ ભીમરાણાના પાદરમાં બેઠી બેઠી પોતાના બે હાથના આંકડિયાને આમ કરીને ભેડા કરીને આમ કરે, ત્યાં સાહેબ કડીના ગઢના કાંગરાને તોડી નાખે. એનું નામ મોગલ કહેવાય. ઈ મોગલ. હા, એને આંગળી નો ચીંધાય, કુડા સોગન નો ખવાય. હા, જેને જેને એને આંગળી ચીંધવાનો પ્રયત્ન કર્યો, સાહેબ આ જ જગ્યા મોગલનું મંદિર તોડવા માટે જેસીબી લઈને આવેલા. જેસીબીના આંકડિયા ભાંગી ગયા અને ટાયર ફાટી ગયા. ટાયરના બાપની તાકાત છે કે મોગલની સામેની હાલી હગાઈ. સાહેબ એ ન થઈ શકે. એ મોગલ છેડતા કાળો નાગ, મોગલ દેવ એવી છે. એને આંગળી ન ચીંધાય અને કુડા સોગન ન ખવાય. ઈ ભગવતી મોગલ. મોગલ માં ધીંગો ધણી અને મોગલ માને બાપ. હાજા તાજા સૌ સુખી માડી મોગલ નો પ્રતાપ. ઈ મોગલ ની પાસે અમારી જગદંબા આ રાજલ અહીંયા બિરાજે છે. રાજભાઈ માં નો ફક્ત આશીર્વાદ લેવા માટે આવ્યો છું. એક પણ રૂપિયો લીધા વગર હું ક્યાંય જાતો જ નથી. ખરેખર રૂપિયા બાબતમાં બહુ કડક માણસ છું, પણ અહીંયા માના ચરણોમાં ફક્ત એનો આશીર્વાદ મેળવવા માટે જ આવ્યો છું. બીજું કાંઈ નથી લેવું સાહેબ. એવી માં છે આ. હા, બીજું આ ધરતી પ્રત્યે મને બહુ લગાવ છે, કારણ કે આ કાઠિયાવાડની ધરતી છે, કાઠીઓની ધરતી છે સાહેબ. કાળ યવન સામા કહો આફળ તાન અચકાય, એને ભેદું કવિ મેકરણ ભણે ઈ કાઠી ભડ કહેવાય. કાઠી આભરણ ધરણ સર કાઠી, કાઠી અસરણ શરણ કહાય. અરે કરણ જશા નપ દાતા કાઠી, અને ધણ કાઠી હથ ભૂત ધરાય. અને કાઠીને જઈ પડે કહાલો, તેજ કળા મુખ ચડે તદી. અરે હાર્યા તણો ઈરાદો આડે, કાઠી વર્ણને નોય કદી. સાહેબ જોગીદાસ ખમાણ જેવો જતી બારવટીઓ જે ધરતીમાં જન્મ્યો હશે, વિચાર તો કરો. એક દી અહીંથી જોગીદાસના ઘોડા નીકળતા હશે, પણ કેવો પવિત્ર બારવટીઓ, કેવો પવિત્ર કાઠી. ઠણકો નાર થઈએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં, નહીતર એક દી ભોળો ભીલડી ઓલ્યો જળધર મોયો તો જોગડા. આય જોગીદાસ ઠણકો નાર થઈએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં. જોગીદાસ ખુમાણનું ભાવનગરની સામે 1800 પાદરના ધણીની સામે બારોટું સાહેબ. રાત્રે ભાવનગરના 1800 પાદરના ધણીને વજયસિંહ મહારાજને રાત્રે 3 વાર તો હુવાના ઠેકાણા બદલવા પડે, અને સવારે હિરામણ કરવા માટે બેહે ત્યારે દૂધની ત્રાહળીઓમાં ખુમાણોના ભાલા દેખાતા હોય એવો બારોટીઓ. બારોટું પાર પડ્યું. લખનૌથી નાચવા વાળીઓ બોલાવી, અને રાત્રે દીવે વાટ્યું ચડી. તેથી લાઇટોની સગવડતા નહીં, મસાલો જલાડવા માંડી અને મુજરાનો કાર્યક્રમ શરૂ થયો. ભાઈ ગમામમ ગોગરુ ગમાંક ઠમામમ જાંજર ઠમાંક ધમામમ બહુ ધમાંક ગત નિશંક ગાવે. જગ 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 મગાટ ધગ ધગ થઈ થઈ ધતાટ નવતમ પ્રગ ધ્રગ નિરાટ લલિત નાટ લાવે. દાદીલાંગ દિધિકટ દિધિકટ ધીલાંગ. મૃદંગની માથે થપાટ ઉમટી પડવા, અને જોગીદાસ ખુમાણના હાથમાં રામકો મમ્મા માળાનો બેરખો. તું ઠાકર, હે નારાયણ, હે નારાયણ. માળાનો બેરખો ફરે છે, અને ધરતીની હારે આંખું જડાઈ ગઈ છે. ભાવનગર મહારાજા 1800 પાદરનો ધણી વજયસિંહ મહારાજ એમ કહે છે કે જોગા ભાઈ, માળા ચૂંસવાનું બંધ કરો, અને આ નાચ જુઓ. નાચવા વાળીઓ તમારા માટે બોલાવી છે. તેથી આ ધરતીનો બારવટીઓ, જતી બારવટીઓ એમ બોલ્યો, હે વજયસિંહ મહારાજ, આ નાચેશી કોકની દીકરી હશે ને? તો કે હા. આ નાચેશી કોકની બેન હશે ને? તો કે હા. કે બાપા તમે રાજા છે ને બેન ને દીકરીને નાચતી જોઈ શકો, બાકી હું સૌરાષ્ટ્રનો કાઠી બારવટીઓ, મારાથી બેન દીકરીને નાચતી ન જોવાય. શું એનો ત્યાગ, શું એનું સમર્પણ. ઠણકો નાર થઈએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં, નહીતર એક દી ભોળો ભીલડી ઓળો જળ ધર મોયો તો જોગડા. સાહેબ એને મોઈ જવું પડે, પણ એને જન્મ દેવા વાળી જનેતા હોય એવી હતી કે નિજ પુંત સોતે બાલ પાલ ને મેરે ગુનાથ કે ગાયન ગાવતી थी.
કઈ જ્ઞાન ગીતા સમજાવતી હતી ભાઈ મોત કા રાજપૂતાની હતી માતાજીએ તરવાર આપીને મારું સન્માન કર્યું છે વાહ વાળી વાહ मरे नहीं रोती थी सब घायल फौज को एक करी गलवार धरी रण जूझती थी सोई हिंद की राजपूतानिया थी અને એ જોગીદાસ કુમારના ઘોડા એક દી વીજપડીની સીમમાંથી નીકળ્યા ભાઈ સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું શિવરંજની બજાવ ભાઈ એને શું કરે જમડા કાળા જેને રામ તણા રખવાળા ભગવાન શિવનો પ્રિય રાગ છે શિવરંજની એને શું કરે જમડા કાળા જેને રામ તણા રખવાળા જેને 1000 હાથવાળી જોગમાયુનો રખોપા હોય કાલે હું ભાવનગરથી 500 કિલોમીટર દૂર પાકિસ્તાનની સરહદે કાર્યક્રમમાં હતો અને ત્યાંથી હું 2:30 વાગે ઘરે આવ્યો છું અને ત્યાં મેં એક પ્રસંગ કીધો હતી પ્રસંગ હું આજે આપને કહેવાનો છું પણ વિજયપડીના સીમમાંથી જોગીદાસ ખમણના ઘોડા નીકળ્યા રબારીની 17-18 વર્ષની દીકરી એકલી વગડામાં ગાયું ચારે છે તોમ સૂરજ નારાયણ બરોબર બેક નાડાવા ધરતીને માથે હેઠો ઉતરી ગયો છે ધરતી ત્રંબક વર્ણની બની ગઈ છે ડાળે વિલોળી વંડળા વાળી વિતોળી વાવલના દિશે ગીતોળી ગુડાડ્યા પતંગ આવ્યો કૃષ્ણ ભગત બાપુ ગાતા એવું રે તુબી રે ધરતી એવું રે તુબી જેવું તપ રે તપ્યા એક દી પાર્વતી સતી ભગત બાપુના પરિવારમાંથી બાપભાઈ કાકના દીકરા ભાઈ જયદેવભાઈ અત્યારે અહીંયા ઉપસ્થિત છે સાહેબ ભગત બાપુ એ તો એક એવી દિવ્ય વિભૂતિ કે 1000 વર્ષે હેમુ ગઢવીનો અવાજ અને ભગત બાપુની કવિતા એ 1000 વર્ષે મળે ગમે ત્યારે ન મળે સાહેબ એવી દિવ્ય વિભૂતિ અમારે આપાભાઈ ગઢવી ભરતભાઈ ગઢવી ભાવનગરથી પ્રકાશભાઈ આ બધા અહીંયા આવ્યા છે અને એમાં જોગીદાસ ખુમાણને એમ થયું દીકરી વગડામાં હા મંગળુ મામા પધારો રામ રામ અમારે દિલુમામાં બેઠા છે 2 રામવાળાની કડી ગાઈ નાખી હાલો ભાઈ ફરમાઈશ આવી છે લઈ લઈ કે કાળુ નો રામ કેવો એ જુધે કરણ જેવો
એ ભામીણા તો લાલે છે તને ખમા ખમા કે છે ભાઈ ભાઈ હા રામવાળો હા દેવ દરબારો બોલે રૂવે મરાઠી કથ છેડવામ કાઠી બોલે રૂવે મરાઠી કથ છેડવામ કાઠી લડવામાં લો લાઠી બોલે રૂવે મરાઠી હવે આ કાળુનો રામ કેવો જલમાં જણે હૈયા નાખે તર ખેડા વાવણિયા ને નાવે તા ત્યાં રે पण शैल श्रृंग संविशाल जटा जोत चंद भाल गंग गीत रंग माल विमल लीन गाजे लोचन त्रय लाल लाल चंदन के खोर बाल कुमकुम सिंदूर गुलाल प्रगटे वरसाजे दादे लांग दिदी घट धेला बम डमरुमा नाथ वैद सरस साध शंकर महाराज नाथ तांडव नाथे बोलो भगवान नाथ तांडव नाथे पण घम मम घुघरू घमांग ठम मम जाजर ठमा जग 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 बगाट धग धग धई धई धाट नवतम प्रगत निराट ललित नाट लावे
दादिलांग दिदिकाट धेलांग बाधत मृदुंग मधु विष्णु कमर बांध तो बम 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 डमरू बाज नाथ वैद सरसुजाद शंकर महाराज नाथ तांडव नाचे પણ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ ગેવી છે મોગલ છેડતા કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ ગેવી છે છેડતા કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે રમતી આવે
ઝેપડીની સીમમાંથી જોગીદાસ ખમણના ઘોડા નીકળ્યા ભાઈ, અને એમાં રબારીની દીકરી ગાયું ચારે છે. 50 ઘોડે સવારો સાથે જોગીદાસ ખમણ નીકળ્યા છે. જોગીદાસ ખમણને એમ થયું કે વગડામાં એકલી દીકરી 3 ગાઉના તરભેટે એકલી છે, એને બીક નહીં લાગતી હોય? લાઈ પૂછી તો જો. દીકરીને ખબર નથી કે આ જોગીદાસ ખમણ છે, અને પાસે બાજુમાં ઘોડા લઈને દીકરીને એટલું પૂછ્યું, બેટા વગડામાં અત્યારે બપોરે 3 ગાઉના તરભેટે એકલી તું ગાયું ચારસ, તને બીક નથી લાગતી? અને સાહેબ, આવા રાજાઓ હતા, આવા ક્ષત્રિયો હતા, આવા કાઠીઓ, આવા આહીરો, આવા રાજપૂતો હતા, ત્યારે આપણે પ્રજા હતી. એ રબારીની દીકરી બહુ સરસ બોલી. મને આ પ્રસંગ બહુ ગમે છે. એણે એમ કીધું કે બાપુ, હું તમને નથી ઓળખતી તમે કોણ છો, પણ કોના બાપની તાકાત છે કે જોગીદાસ ખુમાણનું બારવટું છે ત્યાં સુધી સૌરાષ્ટ્રની બેન દીકરીની સામે ઊંચી નજર કરી શકે? ત્યાં તો જોગીદાસ ખુમાણને મૂછનો વાળ ગણવો હોય તો ગણી લેવાય. ફરક 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 જોગા ખુમાણની મૂછડી ઉમડી થવા ભાઈ. ઘોડેથી પાન છાણી દીધું. ખુરજ નારાયણની હાંબા લાંબા હાથ કર્યા, ગાય ખુરજ દાદા, મારું બારવટું પાર પડે કે ન પડે એની મને પરવા નથી, પણ મારી દેશની દીકરીઓને મારા ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસ જિંદગી જીવું ને ત્યાં સુધી કોઈ દી તૂટવા ન દેતો. સાહેબ, આનું નામ બારવટિયા કહેવાય. ઠણકો નાર થઈએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં, નહીતર એક દી ભોળો ભીલડીએ હોળ્યો જળ ધર્મ હોયો તો જોગડા. એટલે એક ભાઈ 1000 રૂપિયા આપીને એક ફરમાઈશ દઈ ગયા છે. જુવાનડા એવા દીકરા છે, એમને આપણે નારાજ ન કરાય એટલે 2 કડી લઈ લઉં કે એવી જનેતાઓ હતી ત્યારે આ દેશને એવા સંતાનો મળ્યા છે. માય કાંગલિયુંથી કાંઈ એવા સંતાનો ન મળે. કરા વીણ ધાનનો નીપજે અને કુળ વીણ માડું હોય, ઓઢા ઘર જેહલ જખરો કે જેની માં હોથલ પદમણી હોય. જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને ગાયવા બાલ રે, એ જીજા બાજ ને ગાયવા બાલ, બાલુડાન માત ઘેંચોલે, રણાણ ડુંગ દાંડોલે, સેવા દિન નીંદ રોનાવે, માતા જીજા બાજ ઝુલાવે. પેટમાં પોઢીને હાલો હાલો હાલો, એ જ પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવાજી રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ છે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી, માતાજીને મુખ છે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. સિંદૂર
થાપા છાતી માથ ઝીલવા બાપા તેથી તારે તો સિંદુરિયા થાપા છાતી માથ ઝીલવા બાપા આટવાલા મોટા ભૂપ ને ગાંગણ વણ તેડાનો જાય અરે આટવાલા મોટા ભૂપ ને ગાંગણ વણ તેડાનો જાય એ લાખ રૂપિયા કોજ દી ચારણ લાખ રૂપિયા કોજ દી ચારણ લાચે નો લલ ચાય છોરું ને છોરુડાન માં તો સમજાવે આવા કોઈ ચારણો આવે હવે છોરું ને માં તો સમજાવે આવા કોઈ ચારણો આવે મારા દૂધડા કેરી દિલ જો ધોલી ધા વાણી રૂપી મારા દૂધડા કેરી તમે દિલ જો ધોલી ધા એ તો ગાવી નાગબાઈ જેવી અને રાજલ જેવી ધેડીઓ ઘરો ઘર બેટા ઈશ્વર નાગ અવતાર છોરું ને છોરુડાન માત સમજાવે આવા કોઈ સારણો આવે હવે છોરુડાન માત સમજાવે આવા કોઈ સારણો આવે ઠાકોરજી નત દાવો ઘડવૈયા મારે ઠાકોરજી નત દાવો પીતાંબર કે જર કસી જામા મારે વાઘામાં નથી મીટલાવું પીળા પીતાંબર જર કસી જામા મારે વાઘામાં નથી મીટલાવું કાઢાતા રંગ જણે કાઢાતા રાજા ધીંગાણે એના સિંદૂર ચોપડાય જામો રે ઘડવિયા મારે ઠાકોરજી નત દાવો ઘડવિયા મારે ઠાકોરજી નત દાવો
ગીત છે. ભૂખતો તો જાડે મુજો જજો કરી જાનબ ગઈ, એવું વિચારી ઉતે તો કે સજોટી સંભારી દી, હું વિચારે ઉતે તો કે સજોટી સંભારી દી. ભૂખતો જો જાડે મુજો જજો કરી જાનબ ગઈ, ભૂખતો જો જાડે મુજો જજો કરી જાનબ ગઈ. બોલો વધે રૂઠી લિયા રાજ, માં જેની પર તૃષાન થઈ જાય, માં જેની પર મહેરબાન થઈ જાય તો ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. જેની પર તૃષાન થાવ, જેની પર મહેરબાન થાવ, એને ગોરસ રસ અને ગ્રાસ બધું આપવું ઈ માં. અને સંપૂર્ણ દુર્ગુણ સાથે દીકરાને સ્વીકારે. સાહેબ બાપને તો કોક દી અરુચિ આવે, બાપ તો મેલા ગેલા દીકરાને આગોય રાખે, પણ સંપૂર્ણ મેલો ગયેલો દીકરો હોય અને રોતા દીકરાને તેડી લે એનું નામ જનેતા કહેવાય. બાપ છે સૂરજ બપોરનો અને મા પૂનમનો ચાંદ. મા તો પૂનમનો ચંદ્રમા છે, એ હંમેશા શીતળતા જ આપે. એવી ભગવતી અહીંયા બિરાજે છે. એક રાવણને મારવો તો 14 પદમ સૈન્ય લઈને જવું પડ્યું હતું. એક રાવણને મારવા માટે રામને 14 પદમ સૈન્ય લઈને જવું પડ્યું હતું. પણ ચંડને મુંડને ચપટીમાં ચોળવા માટે ભગવતી રણ મેદાનમાં ઉતરી, મહિષાસુરનું કાંધ મરોડવા માટે રણ મેદાનમાં ઉતરી, ધુમ્રાક્ષને ધૂળમાં રગદોળવા માટે ઉતરી, રક્તબીજને રોળવા માટે ઉતરી. ત્યારે એને એકય લશ્કરને હારે નહોતું લીધું, એને તો એકલા ડગલા માંડ્યા હતા. ભગત બાપુ લખે છે, હમંકીય બાહની કિંગ હશે હાક દુતાલીય વાગીય ડમર ડાકંગ અઢારાજ હાથ લંબાવેંગ આયુધ જટાજટ ઘોર મંડાણા યુદ્ધ ઘટાઘટ બાણ કરાલ છૂટંત તટાતટ રૂંડ ગનંત તટાંત ગને હમંકીય બાહની કિંગ હશે હાક ગને દુતાલીય વાગીય ડમર ડાક. એકલી ડગલા માટે સાહેબ રણ મેદાનમાં ઈ ભગવતી એક જ્વાળામુખી. હમણાં ઇન્ડોનેશિયાનો ફાઇટો અને વિશ્વની 1 લાખ ફ્લાઇટ કેન્સલ થઈ, વિશ્વનો વ્યવહાર ખોરવાઈ ગયો. તો આ જોગમાં એને બરદાઈ ચંદ લખે છે કે કેવી કે હે જોગમાયા તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા તુહી કોટી ભયભૂત રૂપમ કરાલા. એક દાવા નલ નહીં, એક જ્વાળામુખી નહીં, પણ ગળાલી મેલ પર હજારો જ્વાળામુખીના હાર લઈને રમવા વાળી. અને આ બધું જોઈને મારા છોરુડા બી જાય તો માં તુહી કોટી શ્રૃંગારે લાવણ કાળી તુહી રાધિકા રૂપ રીજે મુરારી. પછી બીજી સેકન્ડે રાધિકા બની જાય, બીજી સેકન્ડે શ્રૃંગાર સજી અને દીકરાને ખમકારા કરી શકે. એ જોગમાયાનું આ આંગણું આપણને પ્રાપ્ત થયું છે. એવી માં અહીંયા બિરાજે છે. ભગત બાપુ નો પહેલો પરચો માતાજીનો મળ્યો ગીરના જંગલમાં શીખલ કોબાના નેહે. ત્યારે ભગત બાપુએ લખ્યું બહુ સરસ, માડી તારો કાગે રે પરગટ પર જો ભાલ્યો અણમાડી તારા વાછરું ને એ ચારે છે વનનો રાજા. એ મછરાળી મોગલ ગાંડી થઈ એ ડણકી તું ડુંગર ગાલીએ. અને માડી તારા ગોર વિડા ઉજળ
તારા ગોરહડા ઉજળા ને કરણી સંતની મારી તારા વલોડા ઉગવે છે દીને રાત મચરાળી મોગલ ખમકારી ખોડ આજ ગાંડી થઈ ધડકી તું ડુંગર ગાળીએ મચરાળી મોગલ ગાંડી થઈ ધડકી છો ડુંગર ગાળીએ ખુમાણોના કુળદેવી એ રમતી આવે માડી રમતી આવે મારી મોમાય માડી રમતી આવે એ રમતી 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 આવે મારી મોમાય માવડી રમતી આવે ડમર વાગ્યા માના ડમર વાગ્યા મારી મોમાય માવડી ના ડમર વાગ્યા એ ડમર વાગ્યા ડમર 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 આ ભાઈ રમે છે બહુ સારું એમને કે તમે રમો ઘડીક તમે બહુ સારું રમે છો हाँ भाई क्या बात है जियो जियो ए डमर 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 ए डमर वाग्या माना डमर वाग्या आज खुमाणो ना कुलदेवी ना डमर वाग्या आ खुमाणो हाँ ડમર વાગ્યા માના ડમર વાગ્યા ડમર વાગ્યા માના ડમર વાગ્યા મારી ખુમાણો ના કુળદેવી ના ડમર વાગ્યા મારી મોમાય માવડી ના ડમર વાગ્યા જો જો આવા રમવા વાળા એક બે જણા આવો રમો રમો મિત્રો આ તો માનો માંડવો છે ભાઈ da da da
જગ માંગે તારા જગ કે બધી વાત ખાચી પડે એટલું બોલીએ ખોલીએ નહીં એક વેણ ખોટું અને છોલીએ નહીં બહુ કુળના સાપડાક માપ બંધાય કદી નવ મોટું હાણ દેખી કદી હરખીએ નહીં અને નિરખીએ નહીં અવર નારી આ છોટો મરો હોય પણ નાગનો છેડીએ અને ઝેરનું પારખું નકો જોવે આ કોદકુ વિનાના દાંતનો કાઢીએ અને ગળાના સાદ વીણી નકે ગાય. ઈશ્વરે ગળું આપ્યું હોય તો ગાવું. અને ચારણોના જીવનની શું તાકાત છે, ચારણોની કવિતાની શું તાકાત છે. ચારણોએ પોતા માટે કોઈ દી માગ્યું જ નથી આ જગતમાં. और ડેડી એક ઉદુભાઈ લખે છે કે ઈશ્વર મારા ભાગ્યમાં ન હોય ને તો મારે નથી જોતું, કે ન હોય મારા ભાગ્યમાં તો નથી જોતું નાથ. દિલમાં કેવું લખે છે તમે સમજો, દુઆના શબ્દો પર ધ્યાન દેજો. કે ન હોય મારા ભાગ્યમાં તો નથી જોતું નાથ, પણ ઈશ્વર એવાને આપજે કે જેના હોય લાંબા હાથ. હે કે જે 5 મહેમાનને રોટલો ખવડાવી શકે એવી વ્યક્તિને આપજે ઈશ્વર. અને ખરેખર ઈશદાનભાઈ જે માના ગુણગાન ગયા, પંજો કોને કહેવાય માનો, હે ઈ આ શક્તિ છે રાજભાઈમાં. એટલે અહીંયા જે કંઈ આ બધા આપો છો એ એક ધર્મના કામે વપરાવાનું છે, એમાં પાછી પાની કરતા નહીં હો. કારણ ત્રાપજકર લખે છો એ જીસુ કાણાએ હાડ પાડોશી ને બાળ ને મોઢે એ જ મોટી ચણ નાખતો જાજે રે. એ ભાઈ તન મળ્યું હોય તો આપતો જાજે રે. ઈશ્વરે જો કેમ કે છે કે આપ્યું હોય તો કવિ કે છે. બાકી આપણે ખાખી સડીને માથે હુતળી બાંધીને રખડતા હોય તો આપણે શું આપી દેવાના, પણ કવિ કે આપ્યું હોય તો. અને આપવાની જે તારી વૃત્તિ છે એમાં ગમે એવી પરિસ્થિતિ આવે તો કવિ કે પાછી પાની કરતો નહીં. કેવી પરિસ્થિતિ હોય, એ જ દરિયો ગામે કાઢતો ડોળા અને ઉભા ગામે મોત ના ઓળા રે. તો પાને જાય ચડેલા કોઈ ના વકડ નાવ ધીરે થી હંકાર તો જાજે રે. એ ભાઈ તન મળ્યું હોય તો આપતો જાજે. આપવાની વાત પિંગળસિંહભાઈ નિરેલા રાજકવિ ભાવનગર લખે કે આયે આશ કરકે નિરાશ ના ફિરાના કબુ અને ગ્રાસ ગ્રાસ હિમે સબુ ભાગ ગીન લીजियो અને साहिबी हमारी ऐसी रहेगी जगत में सदा ऐसो अभिमान कबू मन में न कीजियो. बेशक संबंध है न आंख बंद हुए बाद एक राम नाम रखो याद सदगुण से रीजियो અને પિંગલ ભણત ના ખીजियो किसी पर અને દિયા હૈ પ્રભુ ને તો કુછ દિનન કો દીजियो. ખરેખર તમે ચારણોની માગણી કેવી હોય, કોઈ પણ માણસ એમ કે માતાજી આગળ કે ભગવાન આગળ માગે બુદ્ધિ નથી જોતી. કોઈ પણ એવી વ્યક્તિ હોય કે એવું કે બુદ્ધિ નથી જોતી, પણ ચારણો એવી હિંમત કરે. બોલો હે અમારે જીતુદાન લખે છે કે હે માં જોગમાયા આવી માતાજી આગળ પ્રાર્થના કરે છે કે આઈ બુદ્ધિમાં આપજે. શબ્દો પર ધ્યાન દેજો, બધા સમજદાર વર્ગ બેઠો છે એટલે કે આઈ બુદ્ધિમાં આપજે જે મને થાવા દે નહીં થીર, પણ શ્રદ્ધાયું દેજે હામટી કે મને પાણાય લાગે પીર. ઈ ચારણોની કલમ લખી શકે. ખરેખર અહીંયા આવ્યા, અહીંયા તો એક કલાકાર તરીકે નહીં પણ જ્યાં માના પગલા જ્યાં અહીંયા ફરતા હોય, માના પગલા જ્યાં પીડ્યા હોય ઈ રજ માથે ચડાવવા માટે થઈને અમે અહીંયા આવ્યા છો. હે અમે અમારી જાતને પવિત્ર કરવા માટે અહીંયા આવ્યા છીએ. પણ ઘણા બધા કલાકારો છે તો વધારે સમય નહીં લેતા બેન શ્રી જિજ્ઞાબેન ગઢવીને વિનંતી કરું કે હો બાપા માના ભેળિયા, માના ભાવ, શું ચારણોનું જીવન છે. માની આગળ શું પ્રાર્થના કરે છે ચારણો કે રાખજે લાજડજો એ જી તમે છો જાગતી જોગણિયું, લોબડિયાડી રાખજે લાજડિયું. આ ધૂપ દીપ ને આ ધમક વાગે ઉતારે આરતીયું,
ઉતારે આરતીયું ચારણો સરજુ એ જ ગાય રૂપાળી ચારણો સરજુ એ જ ગાય રૂપાળી અને હવે દોડજો ધાબળિયું એ લોબડિયાળી રાખજે લાજડિયું એવા માના ભાવ લઈ એમને મોજ આવે એવી રચનાઓ લઈ અને બેન જીજ્ઞાબેન ગઢવી તાળીઓથી વધાવી લ્યો બધાય.